જય બાબારી. હવે રણુજામાં વ્યવસ્થાને લઈ અને ઘણા એવા સવાલ ઊભા થયા છે, કારણ કે દર ફેરે કંઈક ને કંઈક નવું થતું હોય છે. તો એના માટે થઈને રામાધણી ગ્રુપ અને ત્યાંના ચતુરસિંહજી બાપુ સાથે મળી અને એક અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ અમે, કે વ્યવસ્થા જળવાઈ રહે એના માટે. તો ત્યાં 150 માણસોને સ્વયંસેવક તરીકે આપણે રાખી દેવાના છે. એમનું કામ એ રહેશે, એકમના તે લોકો 5 વાગે ત્યાં પહોંચી જવાનું રહેશે અને બીજના સવારના 10 વાગે તેમને છૂટા કરી દેવામાં આવશે. અથવા તો વધારે ટ્રાફિક હોય ને એવું લાગે તો આપણે 12 વાગ્યા સુધી ત્યાં સેવા આપી શકું છું. અને સેવામાં માત્ર એટલું જ આપણું કામ રહેશે કે ત્યાં આપણે લાઇનની વ્યવસ્થા કરાવવાની રહેશે, કારણ કે ત્યાં જે સિક્યુરિટી છે તે સવારની આવતી હોય છે, રાત્રે હોતા નથી કોઈ, અને એના કારણે રાત્રે બહુ ઘણા એવા પ્રશ્ન થતા હોય છે. અને રહી વાત બીજી, કે ઘણા લોકોનું એવું પણ કહેવાનું છે કે ત્યાં વીઆઈપી લાઇન બંધ થાય તો આ પ્રશ્નનો સોલ્વ થઈ શકે. તો એના માટે ત્યાં મારે જે વાત થઈ બાપુ સાથે, તો વીઆઈપી લાઇન પણ એ લોકોએ આપણા કીધા પહેલાં 3 દિવસ પહેલાં ઓલરેડી બંધ કરી દીધી. તદ્દન વીઆઈપી લાઇન બંધ છે, ત્યાં કોઈ પણ વીઆઈપી દર્શન હવે નહીં થઈ શકે. ત્યાંના જે અભિષેકવાળા છે પૂજારી, તે લોકો જ તેમાંથી જશે, બાકી બીજા કોઈ જશે નહીં. એટલે એક પ્રશ્ન બીજો સોલ્વ થઈ ગયો. હવે બીજા ઘણા લોકોના એવા પણ પ્રશ્ન હતા, ખૂબ એવા પ્રશ્ન હતા કે ત્યાં જે લોકો પોલીસવાળા પબ્લિકને મારે છે, પણ પબ્લિકને મારે છે એનું કંઈક તો આપણે ગુનેગાર પણ હોય છે. તમે ગુજરાતના કોઈ બી મંદિરમાં જાઓ અને ત્યાં તમે એકવાર ટ્રાય કરજો, ખાલી આવી રીતે રણુજાની અંદર લાઇનમાં તમે ક્રોસ કરીને ઘૂસીને અંદર જાઓ છો. આપણા મંદિરોમાં જાઓ, તમે દ્વારકા જાઓ કે સોમનાથ જાઓ, ગમે ત્યાં, અને એકવાર ઘૂસીને ટ્રાય કરજો, પછી ત્યાંનું શું પરિણામ આવે છે તે આપણી નજર સામે આપણને જોવા મળશે. એટલે આપણે પણ જો વ્યવસ્થિત રીતે રહીશું તો કશું થવાનું નથી. અને બીજો એક મોટો પ્રશ્ન એ હતો ઘણા લોકોનો, કે મંદિર આખી રાત ખુલ્લું રાખવામાં આવે તો વ્યવસ્થા જળવાઈ રહે, એમ આટલું ટ્રાફિક ના થાય. તો જો પહેલાં 6 વાગે મંદિર ખુલતું હતું, પછી 4 વાગે ખોલવાનું ચાલુ કર્યું, પછી 2 વાગે ખોલવાનું ચાલુ કર્યું, અને હવે જો કદાચ આખી રાત મંદિર ખોલવાનું થાય તો એ લોકોને સાફ સફાઈ ક્યારે કરવી? એટલે 4 કલાકની અંદર, માત્ર 4 કલાકની અંદર એ લોકો આખું મંદિર સાફ સફાઈ કરતા હોય છે. એના માટે મારે એમની સાથે વાત થઈ, પણ એમનું કહેવાનું એવું છે કે 4 કલાકની અંદર આખા દિવસનો જે કચરો હોય એ સાફ કરવામાં ખૂબ એવી તકલીફ પડે છે, પણ તે છતાં અમે 4 કલાકમાં કચરો સાફ કરીએ છીએ. અને હું સ્ક્રીન ઉપર નંબર રાખું છું, જે રામાધણી ગ્રુપમાં એડ થવા માંગતા હોય, ત્યાં સેવા દેવા માંગતા હોય, માત્ર એક જ નાઇટમાં સેવા કરવાની છે. ત્યાંમાં વોટ્સઅપ અથવા તો ડાયરેક્ટલી કોલ કરી અને અમારા મિત્રો તમને એડ કરી દેશે, ત્યાં તમે એમનો સંપર્ક કરી શકો છો. પણ ખાસ નોંધી લેવી કે તમે ડ્રિંક કરતા ના હોવા જોઈએ, તમારામાં કોઈ પણ એવી અવળી લાઈન ના હોવી જોઈએ, તો જ તમે ત્યાં સિક્યુરિટીની સેવા આપશો. ત્યાંના બાપુ ચતુરસિંહજી બાપુ ત્યાંની ટી-શર્ટની, દંડની અને આઈ કાર્ડની વ્યવસ્થા કરી આપશે. એટલે એકમના 5 વાગે ત્યાં પહોંચવું ફરજિયાત છે. જય બાબા રે, જય રામદેવીર.